હોસ્પિટલ. આ શબ્દ સાંભળતા જ મનમાં કયું ચિત્ર ખડું થાય છે? એક એવી જગ્યા કે જ્યાં લોકો જાય તો છે નિરાશા સાથે, પોતાનો ઈલાજ કરાવવા માટે, પણ પાછા આવે છે સાજા થઈને, એક સ્માઇલ સાથે, એક પોઝિટિવ એનર્જી સાથે. તો ચાલો આજે વિઝિટ કરીએ આવી જ પોઝિટિવ એનર્જી આપતી દીવની સરકારી હોસ્પિટલની. તાજેતરમાં જ નેશનલ ક્વોલિટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું તેને એક પ્રમાણપત્ર પણ મળેલ છે. जो हमारा सरकारी अस्पताल है दीव का, उसको इंक्वास के अंदर 92.34% लक्ष्य के अंदर 92.74 ऑलमोस्ट 93 के करीब हमें स्कोर मिला है, मार्क्स मिले हैं. तो ये जो मापदंड है इंक्वास को बोलते हैं. इंक्वास बेसिकली ये नेशनल क्वालिटी एश्योरेंस स्टैंडर्ड्स बोलते हैं. ये द हाइस्ट क्वालिटी अवार्ड है जो किसी भी पब्लिक हेल्थ सर्विस को मिलता है, जो कि जो हमें मिला है यहाँ पर. तो ये हाईएस्ट है. पहले जब स्टार्टिंग हुआ था तो पहले लक्ष्य से हुआ था. लक्ष्य एक छोटा मतलब फर्स्ट लेवल का था. उसके बाद हमने उसको सर्टिफाई किया, उससे हमने क्वालिफाई किया. उसके बाद हम लोग लक्ष्य में आए. लक्ष्य क्या मतलब बेसिकली क्या है कि वो लेबर रूम का क्वालिटी असेसमेंट किया था, लेबर रूम का और मैटरनिटी ओटी का असेसमेंट किया था. वो हमने 2-3 साल पहले वो भी क्वालिफाई किया था. जो इंक्वास है बेसिकली एक अम्ब्रेला जिसमें सारे डिपार्टमेंट हमारे दीव डिस्ट्रिक्ट हॉस्पिटल के ऑलमोस्ट काफ़ी डिपार्टमेंट जो है उसको उसका इंजेक्शन किया जाता है और उसके बाद उसका मार्क्स दिया जाता है. तो ये बड़ी खुशी की खबर है कि हम, और इसका बेसिकली इंक्वास जो है बेसिकली हमारी क्वालिटी असेसमेंट करता है कि भाई हमारी जो क्वालिटी सर्विसेज जो हो रही हैं उनकी क्वालिटी कैसी है, उनका मापदंड कैसा है उनका. बेसिकली मिनिस्ट्री से टीम आई, उन टीम ने हमें पूरे हमारे हॉस्पिटल का निरीक्षण किया, सारे स्टाफ से इंटरव्यू लिया, पेशेंट का इंटरव्यू लिया, उन हमारे रिकॉर्ड चेक किए. उसके फाइनली आने के बाद हमें सर्टिफाइड किया. रोज 500 થી 700 પેશન્ટ, 650 બી થાય, 500 બી થાય ને ઘણી વાર આંખના બી ઘણા પેશન્ટ હોય, ગાયનેકના ઘણા પેશન્ટ હોય, 50, 80 થી 80 બી થઈ જાય. સર્જનના બી હોય, ડેન્ટિસ્ટના હોય, સ્કિનના હોય, જનરલ MBBS 250-300 કેસ રોજ નીકળતા હોય. આપણને સારી રીતે વાત બી કરે છે. કંઈ તકલીફ હોય તો જેવું આપણે બોલાવે તો આવી પણ જાય છે સિસ્ટરો, અને કંઈક હોય તો દવા કે એવું પણ આપી દે છે. કંઈ તકલીફ જેવું કંઈ નથી. મારી નણંદની ડિલિવરી સિઝરી માટે છે, એટલે બેબી બરાબર છે, મારી નણંદ બરાબર છે, ને હોસ્પિટલમાં સારવાર પણ બરાબર છે, સાફ સફાઈ અને ડૉક્ટર સમયસર આવે છે પણ તપાસ કરવા. આપણી જોડે NICUની પણ સુવિધા છે દીવ હોસ્પિટલ ખાતે, જેમાં મહિને 20 થી 30 બાળકો એડમિટ થતા હોય છે, જેમાં ઓછા વજનવાળા બાળકો, કમળાના બાળકો, જે બાળકોને ચેપ લાગે છે ડિલિવરી પહેલાં, ડિલિવરી પછી, આ દરેક બાળકોનો અત્રે ઇલાજ અવેલેબલ છે. આ ઉપરાંત આપણી જોડે વેન્ટિલેટરની પણ સુવિધા છે. ઘણી વખત ઓછા વજનવાળા બાળકો ડિલિવરી થતી હોય, જેની મેચ્યોરિટી ઓછી હોય, જેના માટે વેન્ટિલેટરની જરૂર પડતી હોય, ફેફસા પકાવવાના ઇન્જેક્શન જે સર્ફેક્ટન તરીકે ઓળખાય એની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ડિલિવરી ઉપરાંત આપણી જોડે જે OPDમાં પણ રેગ્યુલર 60 થી 70 પેશન્ટ ડેઈલી બતાવતા હોય છે, જેમાં વધુ તકલીફવાળા બાળકો જેને એડમિટ થવાની જરૂર દેખાતી હોય, માત્ર દિવસ નહીં આજુબાજુના પણ જે નાના મોટા ગામ છે, ઉના તાલુકાના વેરાવળ સુધીથી પણ પેશન્ટ અહીંયા કોડીનારથી પણ આવતા હોય છે, જેને આપણે દરેક પ્રકારની બીમારી, કમળો છે, ઝાડા ઉલટી, શરદી ઉધરસ, ન્યુમોનિયા, આ દરેક પ્રકારની ટ્રીટમેન્ટ આપણે વોર્ડમાં આપતા હોય છે. વધુ જરૂર પડે તો આપણે ICU, જે બાળકનું ICU લાગતું હોય છે, એના માટે પણ સુવિધા ઉપલબ્ધ થઈ જાય છે. દીવ હોસ્પિટલમાં જે સુવિધાઓ મળે છે બરાબર, એ બધી પેપરલેસ છે. દર્દીઓ અહીંયા આવે, એમની ઓનલાઈન એન્ટ્રી થાય છે, અને જે ઓનલાઈન એન્ટ્રી થાય છે તે જ ત્યાં ડૉક્ટરના કેબિનમાં જાય છે, ત્યારે તેમને ત્યાં નામ ને ત્યાં શો થાય છે, અને એ પ્રમાણે ત્યાંથી ઓનલાઈન એન્ટ્રી થાય છે, અને ઓનલાઈન એન્ટ્રી થતાં જ ફાર્મસીમાં એમની દવા જે શો થાય છે તે તેમને મળી રહે છે. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, ગાયનેકોલોજી સ્પેશિયાલિસ્ટ, ઓપ્થાલ્મિક સ્પેશિયાલિસ્ટની બધી જાતની મેડિસિન અવેલેબલ છે, અને અમે અહીંયા 3 મહિનાનું બફર સ્ટોકનું મેન્ટેન કરી રહ્યા છીએ. અમે કોઈ પણ હોય તો કોઈ પણ મેડિસિનની સ્ટોક આઉટ થવા દેતા નથી. પેશન્ટની OPD 550-600ની એવરેજ OPD રહે છે. એમાં દીવની જનતા અને આજુબાજુ ગુજરાતના લોકો પણ આવે છે અને લે છે, અને ફ્રી ઓફ કોસ્ટમાં એક પણ પૈસો લેવામાં આવતો નથી, અને એમને મેડિસિન આપવા ફ્રી ઓફ કોસ્ટમાં અમે આપીએ છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે દીવથી વિજયાલક્ષ્મી પંડ્યા સાથે ટીમનો રિપોર્ટ.